લે જગાભાઈ. હા બોલો ને સચિનભાઈ. અરે તો આવ્યો હોય ને પૈસા હા નહીં શું કરીશું? તો કઈ તો કરવું પડશે ને યાર. ક્યાંનો હપ્તો છે? આજનો છે અને પેલો લોન વાળો બી સાહેબ નો લોચા થવાના. હા એક કામ કરીએ કોકને શું કરીએ? કોકને બનાવીએ અને પડાવીએ પૈસા. આઈડિયા કરીએ. હા બોલો ને. પેલો અક્કુડો હે ને હા હા એને ટોપી ફરાઈએ ઓ આપણે. એક કામ કે એને ફોન કરીને બોલાય કે હા તારું કોમ છે એને ફોન કર. હા કર તો ફોન. હાલો હા અક્કુભાઈ અહીં આવજે ને કોમ હતું. હા તોરે હું આવ્યો. હા અજયભાઈ બોલું બોલો ને. હા મને ખબર છે આજે મારો હપ્તો છે. સાંજ સુધી કરાવી દઉં છું જીપે તમને. હા એક મિત્ર નાખવાનો છે જીપે પૈસા. હું સાંજે 7 વાગ્યા સુધી તમને જીપે કરી દઉં. સારું ચલો. એટલે પૈસા હાલશે ખરી? યાર જઈએ તો ખરા હાલશે યાર. હાલશે ને પૈસા? હો હાલશે હાલશે. નહીં હાલે તો આપણે તો હલવાઈ જઈશું યાર. અરે ના, પેલો ના, સાહેબ ના. તો લઈ જશે. હા ભાઈ. એટલે યાર બહુ મોટી પ્રોબ્લેમ આવી જાય છે. મોબાઈલ નો હપ્તો ભરવાનો હોય અને પૈસા નહીં. મારે એ પ્રોબ્લેમ ચાલે. મેં એક ભાઈને વાત કરી છે. હા શું કીધું? રાકેશભાઈને. હા એ ભાઈ કહે છે તમને 1000 હું ગૂગલ પે કરાવી દઉં 5000 તો જે સગવડ થઈ જતી હોય આપણે એનો ફોન મારે ફોન કરો ને એને. લગાવ ફોન લગાવ. આ ભાઈનો બિચારો હપ્તા વાળો હમણાં ઉભું રહેશે સાહેબ સાહેબ તો ફોન લઈ જશે મારો. ફોન બ્લોક કરી દેશે એનો ફોન લઈ જશે ફરી. ફોન કરો. દાદા ભાઈ તમે બી કોકનો ફોન કરો ને પૈસા હાલો. કોણ કરું કોઈ બી કરો ને ફોન. હા આરકે ભાઈ કઈ છો? પેલી વાત કરી હતી પૈસાની તમને. હા જલ્દી ફોન કરો જલ્દી. આ પેલા 8000 રૂપિયાની વાત કરી હતી ને મેં. હા. હા ભાઈ તો ફોન નહીં નહીં ઉઠાવતો. ઉઠાવતા. ફોન જાય તો ફોન જ નહીં બીજું ઉઠાવતો. કોઈ તમે કેટલા વાગ્યા સુધી કરાવી દો છો? મારે કોકની કોની ટોપી ફરાવો 8 વાગ્યા સુધી. અચાનક અરે થોડું વહેલું કરજો ને મારે કેવું હપ્તો નાખાવાનો છે. આપણે આ 5 થોડું ને એક ભાઈબંધને હપ્તો નાખાવાનો છે. તમે જેમ બને એમ 5 વાગ્યા સુધી કરી દેતા હોય તો મારે સારું હતું થોડું. હું તમને 1-2 દારમાં મોકલી દઈશ. મારો પગાર આવશે ને એટલે એ રીતના તમને જીપે કરાવી દઈશ. સારું મને કોલ કરો તમે. જયેશભાઈ વાત કરી છે એ તો 8 વાગ્યા સુધી કહે છે. અને મેં એવું કીધું કે મને 5 વાગ્યા સુધી કરાવી દો કેમ કે મારા મિત્રને હપ્તો નાખવાનો છે ને મારે હપ્તો નાખવાનો છે. એ જે રીતના જીપે કરે એ રીતના હું તમને કરી દઉં છું. અને અમને 8:30 તો પેલો સાહેબ પૈસા લેવા મારે કેટલું થશે? મારા 7:30 આવશે. તમે એમને એ કીધું એ કે હું જે રીતના જોબ પરથી છૂટું એ રીતના તમને જીપે કરાવી દઉં છું. હવે 5 વાગ્યા કરાવે તો હું તમને નાખી દઉં છું 6 વાગ્યા સુધી. તો તમે પછી કપાઈ દેજો ઓનલાઈન. હા જગા ભાઈ આનો નંબર લઈ લો. હા બોલે હા તમારો નંબર લખી લો ને 90 99 થી 96 ઠીક છે લે હેડો ચાલો. આપણે જઈએ હવે. ચલો જયેશભાઈ મળીએ. ચલો મળીએ. ચાલો યાર કરવું પડશે આપણે. આ ભાઈ તો છૂટો પડી ગયા. હવે લે પેલા રાકેશભાઈ નો નંબર લીધો તો તમે? હોવા ફોન કરો ને એને. હા યાર ફોન કર્યો. એ ભાઈને બોલાવો યાર ભાઈ. કઈક પૈસાનું સેટિંગ થતું હોય તો. હાલો હા રાકેશભાઈ. હા પેલા ભાઈએ તમને ફોન પૈસાનું કીધું એનું શું કર્યું તમે? હા જીપે કરવાનું કીધું ને ઓનલાઈન પૈસા પેલા નાખવાના હતા તો એવું. હા તો વેરા 7-8 વાગે પહેલાં નાખી દો ને. એમ ફોનનો હપ્તો એમને ભરવાનો છે. એમના ફ્રેન્ડે તમને કીધું ને કે એમને હપ્તો ભરવાનો છે. હા તો જેમ બને એમ જલ્દી નાખો. 8 વાગ્યા પહેલાં તો એનો હપ્તો ભરાઈ જાય. હો ને ઓકે જલ્દી નાખજો જલ્દી. લે હેલ્પ કીધું એ નાખી દેશે. એમને એમ કહો તમે શો કઈ જગ્યાએ અમે આવી જઈએ રૂબરૂ. ફરી ફોન કરીને કહો. હા તો હા રાકેશભાઈ કઈ જગ્યાએ તમે ઊભા છો? અમે તમારે અહીંયા તમારા જોડે જ આવતા રહીએ. એવું એ સારું આઈએ કીધું હેડો. ચાલો એમની જોડે કઈ જગ્યાએ છે? એ આગળના ફ્લેટ શું કહેવાય આગળ સોસાયટી આવે ને એની આગળની ગેટ સાઈડ. આગળ પેલા ગેટ આગળ. બહુ મોટા ગેટ આવે ને ત્યાં આગળ. હારે તો અમે ગેટે જઈએ. ચલો અમે ગેટે જઈએ પેલા ગેટે. ચલો બસ પાછા જવું પડશે આપણે. રાકેશભાઈ ચો તો ઉભા હા. ઉભા રહો આપણે જઈએ. ઉભા રહો.
એ હારો આલ દેશે ખરી ને રાકેશભાઈ? અરે હાલી દેશે નહીં હાલે. ઓ આપણે ચાલો, જઈએ? ચાલો. ઓ યાર, યાર. રાકેશભાઈ જોડે જઈએ આપણે. હા હા આ કેમ રાકેશભાઈ? રાકેશભાઈ તમે જ? હા, બોલો ને ભાઈ. શું થયું? આખુભાઈનો ફોન આવ્યો તો તમારો ભાઈ? આપણો અજય મુકેશભાઈ ગોસ્વામી ને? હા, હા, હાલો, હાલો. તો પેલું શું હપ્તાનું કે તમે કઈ ટેન્શન નતું એ જ ને? હા, હપ્તાનું બસ એ. ટેન્શન હતું ને હા, તો શું પ્રોબ્લેમ હતી? યાર અમારો હપ્તો છે બેયને અને પેલો સાહેબ બી 8:30 આવીને ઊભો થઈ જવાનો શું કરીએ? પણ હું તમને ઓળખતો નહીં તો તમને પૈસા આલુ કહેતા. એ વાત બી સાચી. પપ્પા. તમે પેલાને ફોન કરો કોને હા ઉપર અહીં આગળ આવી જાય. હાલો હા કુભાઈ કઈ આગળ છો? આ ગેટ આગળ આવી જાઓ ને ગેટ આગળ. ગેટ આગળ જ છો તમે? 2 મિનિટમાં આવું છું હું. હો આવી જાઓ. સારું આવે ચલો. એ હા હા બોલાવી દીધું. આવે છે. હા, તો વાંધો નહીં એમને આવા તો દો. હું તમને ઓળખતો નહીં તો પણ તમને પેમેન્ટ કેતા કરું. એ વાત સાચી તમે. એ આવે છે હો ભાઈ. એ આયા ભાઈ. હા ભાઈ બોલો જયભાઈ. હા ભાઈ બોલો. આ તમે કીધું બોલો ભાઈ, શું પ્રોબ્લેમ? પ્રોબ્લેમ? મેં વાત કરી હતી પેલી તમને 8,000 રૂપિયાની. અરે એમને આપું ખરી પણ જવાબદારી કોની? આ મારા મિત્ર છે. મેં તમને શું શું કામ કામ એટલે? એમને હપ્તો આવ્યો છે. હપ્તો મારે આવ્યો છે તો મેં તમને કીધું 5.5 સુધી તમે જીપે કરો તો અમારો હપ્તો કપાઈ જાય. એ મને આલ દેશો હું તમને આપી દઈશ 4 દિવસ પછી. ફાઇનલ. હા ફાઇનલ. હા તો વાંધો નહીં. તમને જીપે કરું કે કેશ? જીપે કરાય તો ને જીપે હો જીપે હો હા, જીપે તો લાવો, કરાવી. સ્કેનર આપી દેજો. ભાઈ જયેશભાઈ મારી જવાબદારી પૈસા હલાવે છે તમે કેટલા દિવસમાં આલશો? તમે અઠવાડિયાનો ટાઈમ લઈ લો. 4-5 દિવસમાં નહીં થાય. મારા 5 દિવસનો પગાર આવી જશે એટલે હું આપી દઉં પછી તમે મને આપી દેજો. હા હા, તમને આપી દઈશું. એટલું જલ્દી સેટિંગ ના થાય. થઈ ગયા? હા. બરાબર. ઓકે, થઈ ગયા. હવે તમે મને કરી દેજો કેમ કે અમને તમારામાં નાખી દીધા હતા 8,000 રૂપિયા પૂરા. તમે મને કરી દેજો મારો તમારો ખૂબ ખૂબ આભાર. હા, ચલો ભાઈ. ચલો મળીએ આપણે. હા, મળીએ. ચલો જગાભાઈ. આવો હેરો સર. આ કેન્સલ તો થઈ તો આપણે. વાંધો નહીં હવે તો વાંધો નહીં. હવે સાહેબ આવે ને તો વાંધો નહીં હવે કોઈ ટેન્શન નહીં. હવે આપણે શાંતિથી રાતે ઊંઘવું હોય ને તો આપણે ઊંઘીશું હવે હવે શાંતિ. સાહેબ હવે આવશે જ હો, તૈયારી છે સાહેબ. હો, હા નહીં ટાઈમ થઈ ગયો ટાઈમ એનો. થઈ ગયો છે. હો હવે તૈયારી છે. બેહો થાય અગર રાહ જોઈએ બીજું શું કરીએ સાહેબ? એવું કરે. સાહેબ તમે તો બહુ ટાઈમ સરાઈ ગયા ટાઈમ ના પાકા હો ને તમે તો. એકદમ પાકા હું ટાઈમના તમે ત્યાં એક સેકન્ડ આગુ પાછું નહીં કરતા. તો ભાઈ હાલો હેડો. જગાભાઈ હા સ્કેનર કર દો તા. લા હર તમારે સ્કેનર કરી દો. ના, અમારા પર લાવ, ભરોસો નહીં ફોન લાવ. તમારો સાહેબ. ના ભાઈ ભરોસો આપણે લા હર તમારે સ્કેનર જોવા ને, આપણે તા વાયદાના પાકા છે લઈ લો તો. પેલા નાખવાનો તો સાહેબ. કેટલા બરાબર ટોટલ માલ લેતો તમારે કેટલા 18 હપ્તા બાકી છે બરોબર? ઓહો બોલતા દે અલા આટલા બધા સચિનભાઈ આટલા બધા કેસ ચડાઈ ચડાઈ તો નહીં કહેતા ને. ટોટલ 35,000 નીકળે છે. અને મારા તમારા 26 નીકળે. 26 છે ને. હા. નાખી દો નાખી દો. લા હર બરોબર. એકનું બરોબર નહીં યાર. બરોબર. થઈ ગયા ને? બરોબર નહીં. ના મેં નાખી દે મારામાંથી કપાઈ ગયા. આઈએ આવી ગયા. થઈ ગયા ને? આમાં બે ના આવી ગયા બરોબર. જો સચિન નાખી દીધા. ફોન લોક થઈ જશે બરોબર. એકવાર જવા દીધા છે. હા સારું, વાંધો નહીં. સારું. હવે નહીં થાય. હવે એવું નહીં થાય હો, બીજી વખત એવું નહીં થાય. મારા ધક્કો બક્કો ના ખાવો પડે. ના 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 નહીં ખાવું પડે. હેડો હો હેડો. આપણે જઈએ હવે રાખીએ. હો હેડો. થાય તો બરોબર. હા અજયભાઈ બોલો ને. હા મને ખબર છે આજે મારો હપ્તો છે. સાંજ સુધી કરાવી દઉં છું જીપે તમને. હા એક મિત્ર નાખવાનો છે જીપે પૈસા. હું સાંજે 7 વાગ્યા સુધી તમને જીપે કરી દઉં. સારું ચલો.
તારું શું setting સાહેબે ના પાડી દીધી છે અત્યારે પગાર આવવાનું. એટલે એ કીધું અત્યારે થોડું ચોમાસું ચાલે છે તો adjustment કરો અત્યારે પગાર તો થતો નહીં. તમારા યાર આવું કરો છો. પેનલ્ટી લઈ લેજો તમે આગલા મહિને ને 2 હપ્તા એડવાન્સમાં નાખી દઈશું આવતા મહિને. પેનલ્ટી 500 રૂપિયા વધારે આવશે ને બાબા? સારું આપી દઈશ. પેટ્રોલનો યાર મારે લખો નહીં ખાવાનો. સારું લઈ લોજો ને હવે શું કરશું કેમ કે મોબાઈલ લોક થઈ જશે તો મારે બહુ લોચા પડશે નોકરી જવાનું કંપનીના ફોન આવે ને એ બધું નહીં જોવાનું મારે. લોક કરો નહીં મેં તમારો એટલા માટે હા મેં એ જ વિચારું પણ હવે સાહેબે એવું કીધું સાંજ સુધી પગાર આવી દઈ પણ એમને ના પાડી દે કેમ કે અત્યારે વરસાદનો ટાઈમ ચાલે છે તો એ કહે છે અત્યારે પગાર તો નહીં મળે આવતા મહિના હંગાતે હાલશે તો હું તમને આવતા મહિને 2 હપ્તા કરી આપીશ. કઈ તારીખે? હું તમને જુઓ ને મારો પગાર 2 તારીખે થાય છે હું તમને 4 તારીખે એડવાન્સમાં 2 હપ્તા નાખી દઈશ. બરોબર 500 વધારે લઈશ બરોબર. સારું લઈ લો છો થોડું આટલું એડજસ્ટમેન્ટ કરી લો. હા ચલો વાંધો નહીં. સારું. ચલો ભાઈ. હા સચિનભાઈ પેલા હપ્તા બધા પૈસા લઈ ગયા હવે કરીશું શું? હા ઓવર લે નહીં લોન લીધી એ બી અને પેલા જોડે ઉછીના લીધા એ હંગાત થઈને આપણે બધું ભરી દીધું હવે શું કરીએ? હવે તો આપણે હાવ ખંગાલ થઈ ગયા ના તમાર જો રહ્યું કશું ના માર જો કશું રહ્યું. કામ કરીશું હવે. હા બોલો ને એક આઈડિયા હા બોલો બોલો. બિલાડી અને મટન બનાવીને વેચી આવીશું. બહુ એવું કરે પણ હારે હાથમાં હશે બિલાડી આવ્યા. એનો ટ્રાય તો મારે પકડી દો બિલાડી. એ જાય તો નાહી ગઈ. હવે કૂતરાનું મટન વેચીશું. હું કૂતરાનું તો મટન વેચાતું હશે. બિલાડી સસલું પકડવું પડે સસલું. કૂતરાનું મટન આપણે વેચીએ કોઈ ખબર નહીં પડે. હા અને સસલાનું તો ધોરવું હોય તરત ખબર પડી જાય પકડી જાય. આપણે પકડવા તો જ જઈશું ને પણ. તો કૂતરું તો દેખાય છે. હમણાં 2 કૂતરા તો નાહી. એ પેલા વાત પૂરી કરો. એક પૂરી કામ કરો. કરે જા આપણે આ જો કૂતરું આવ્યું. અરે આનું મટન બનાવી દી. અરે પણ આ તો કોઈ injection ખાવા પડશે. હા નહીં એ વાત હાચી તારા. રહેવા દો. નહીં પકડું નહીં પકડું રે આ તો. પકડો. અલા આ તો બધું ફરવા આવશે. 14 ઇન્જેક્શન ખાવા પડશે આપણે. ના, રહેવા દો જા રહેવા દે, દો. જા દે, જા દે, આપણે નહીં કરવું. હવે બીજી કશી આઈડિયા કરીશું. આ કૂતરા તો યાર પેલા હપ્તાવાળા હેરાન કરે છે જયેશભાઈ નો ફોન બંધ બતાવે છે ચલો જતો આવું એમના જોવા. અરે જગદીશભાઈ તમારો ત્યાં કઈ તો ફોને નથી ઉઠાવતા એવું તમે અરે એમનો ફોન શું કહેવાય એનું ચાર્જિંગ પતી ગયેલું ફોન સ્વિચ ઓફ થઈ ગયો બિચારા ફોન ઉઠાવો. એવું તમે મને કર્યો ફોન? તમને પણ તમારો વેચ કરો ફોન સાયલેન્ટ છે યાર. હા ફોન સાયલેન્ટ હતો એટલે ખબર જ ના પડી. રિંગ વાગે તો ખબર પડે. જયેશભાઈ શું કરું મારે પેલા હપ્તાવાળા ફોન પર ફોન કરે છે શું કરવાનું મારે બોલો. એવું અમારે એ લોન લીધેલી અને તમે આલ્યા તે પૈસા લઈને બધાય પૂરેપૂરા પેલા સાહેબડો લઈ ગયા. યાર પણ મારે તો લોક કરવાનું કે છે મોબાઈલ મારે કેવું નોકરી જવાનું છે હવે લોક થઈ જશે ફોન પછી હું નોકરી કઈ ના જઈશ મારા સાહેબના ફોન આવશે તો જાવ શું વાલી એક કોમ કોણ સાહેબડાને એમ કહો કે આ વખત હપ્તો તું ભર દે આગલા મહિને હું તને સાહેબ આપી દઈશ. પગાર જ નથી આપ્યો ને પગાર કે આવતા અરે એમ મહિને નહીં લે પેલા લોન વાળાને સાહેબડાને કોણ તમે જે લોન એમને વાળો હોય એ કીધું. સાહેબને કહે. એમને ઉપર એ એવું કે છે તમે જેમ બને એમ ભાઈ આપણે તો એમનું માન રાખવું પડે ને થોડું હવે હા એમને તો કહી દેજો અમારી જોડે આવશે ને એટલે હાલ દઈશું બરોબર કહેવાય ને હવે ભાઈ એવું કહી દેવાનું. અમારી જોડે આવશે એ તો એટલે હાલ મોબાઈલ લોક દઈશું. કરવાનું કે છે પણ હા ફરી મળીએ અત્યારે અમારે હો, કોઈ- જા. હા ઉભા રહો 2 મિનિટ ના ના અમારે અરે, કોઈ- યાર, આવું ના હોય. ફરી મળીએ. હા યાર, હવે પૈસા તો અમને આવેલા નહીં હવે રાકેશભાઈને ફોન કરવો પડશે પાછો રિટર્ન પૈસા હાલશે કે નહીં હાલે ઓય.